ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। તો સૌ કરતા પહેલા નજર કરીશું આતંક કે સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાંસોટમાં મંડેના કૌભાંડની ફરિયાદ, 7 કરોડ 30 લાખની છેતરપિંડીની ફરિયાદ, ગીર સોમનાથની 2 એજન્સી સામે ફરિયાદ ભરૂચમાં નોંધાઈ। વાગરાના બેગની ગામે પાણીનો મુદ્દો પકડ્યો, સરપંચ અને અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ। આમોદના ઓરછણ ગામે અનાજ કૌભાંડ, સરકારી ઘઉં ચોખા ટ્રેક્ટરમાં લઈ જઈ ખેતરમાં સંતાડ્યાનો ભાંડો ફૂટ્યો, નાયબ મામલતદારની તપાસ શરૂ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો,
હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. આમોદના ઓછણ ગામે ગરીબોનો કોળિયો છીનવી અનાજ સગે વગેમાં અનાજ ભરેલું ટ્રેક્ટર ખેતરમાંથી શોધી કાર્યવાહી કરાઈ છે. આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. પોલીસને ઓછાણ ગામની ભાગોળે સાપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભી ટ્રેક્ટરે નંબર GJ16 BK 8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વર સના રાઠોડ રહે જૂના ફળિયામાં કરેણા ગામ આમોદ જિલ્લો ભરૂચનો હોવાનું જાણવા મળ્યું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલા ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્ર ભગુ પટેલ રહે કેશવપાર્ક કરજણ રહે વડોદરાનાઓને જણાવેલું કે જેથી સદર માલિકને બોલાવતા તેઓનો અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા અલ્લાહ તલ્લા જવાબ અને ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા, જેના પગલે પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નયા પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું. જેમાં ચોખાની થેલી નંગ 28 જેનું વજન 1378 કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ 19 જેનું વજન 974 કિલોગ્રામ આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિલોગ્રામ થયું હતું. જે 1 કિલોના કિંમત ₹30 લેખે 70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યો હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે 5 લાખ કિંમત ગણી અંદાજે 5,70,560નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર સના રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુ પટેલની અટકાયત પણ કરવામાં આવી હતી. પોલીસ અને તંત્રથી છુપાવવા માટે ટ્રેક્ટર પણ ખેતરોમાં સંતાડી દેવામાં આવ્યું હતું, પરંતુ નાયબ મામલતદાર અને પોલીસની ટીમે ખેતરમાંથી પણ અનાજના જથ્થા ભરેલું ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. દાદા શું નામ તમારું? તમે આ શું કરો છો? અને આ અનાજ ભરીને કેમ તમે અંદર ટ્રેક્ટર કોના કહેવાથી? મજૂર પટેલ ના કહેવાથી આવીએ. શું નામ પટેલનું? દિવેલામાં કેમ હંતાડ્યું ટ્રેક્ટર? પટેલ કે એવું કરીએ. શું નામ પટેલનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ પેલા ગોડાઉન ચલાવે તે એમના કેવાથી દિવેલામાં? અને બાજકીઓ નીચે કોને નાખી છે? અમે જ નાખીએ. એવું એમ કોના કહેવાથી? એમને કહેવાથી જ હોય ને. તો 200 રૂપિયા રોજ આપે કરીએ. વગરાના વેગની સામે પાણીના મુદ્દે સરપંચ અને અધિકારી વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાયરલ થતા ધારાસભ્યની ટિપ્પણીથી મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામે પીવાના પાણી મુદ્દે ગ્રામજનોએ મોડી રાત્રે હોબાળો કરી આત્મવિલોપન કરવાના પ્રયાસો બાદ વેગણી ગામની GIDCની લાઇનમાંથી પાણી મેળવે તો શું વાંધો તેવો સવાલો અધિકારીને કરતા અધિકારીએ પણ સમગ્ર મામલો ધારાસભ્ય અરુણસિંહ રાણાના કારણે પાણી નહીં અપાય તેવા અનેક વિવાદિત વાત કરતો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં અનેક ચર્ચાનું કેન્દ્ર ઊભું થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના વેગણી ગામે 2 દિવસ પહેલાં પીવાના પાણી મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતરી ઉગ્ર વિરોધ સાથે પીવાના પાણીની માંગ સાથે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી કેટલાય લોકોએ તો પોતાના શરીર ઉપર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાના પ્રયાસો કરતા પોલીસે તેઓને બચાવી અટકાયત કરી પોલીસની ગાડીમાં બેસાડી લઈ ગયા હોવાની ઘટના બાદ પણ આખરે વેગણી ગામના લોકોને પીવાનું પાણી કેમ ન મળે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. GIDCની લાઇનમાંથી કેટલાય લોકોને પાણી પુરવઠાએ
લાઈન નાખી આપી છે અને 22 લોકોને પાણી અપાતું હોય તો વેગણી ગામના લોકોને પાણી લે તો શું વાંધો? તેવા પ્રશ્નો સાથે વેગણી ગામના સરપંચે જીઆઈડીસી વિભાગના અધિકારીને ફોન કરીને કહ્યું કે પાણી પુરવઠાની લાઈન નાખી અન્ય 22 લોકોને પાણી લેતા હોય તો વેગણી ગામ કેમ ન લઈ શકે? તેમ કહેતા જ અધિકારીએ પણ પાણીની લાઈન ધારાસભ્ય એમએલએના કહેવાથી અને દબાણમાં બંધ કર્યું હોય તેવું કહેતા સરપંચે પણ અધિકારી સાથે કરેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા સમગ્ર મામલો સતત ચર્ચાસ્પદ બન્યો છે, જેનો ઓડિયો અત્રે પ્રસ્તુત છે. હેલો, ખાંગાણી સર. હાજી સર નમસ્કાર, વેંગણીથી સરપંચ વાત કરું છું, રવિ ગોહિલ. હા બોલો બોલો. સાહેબ હવે એમાં એવું છે કે આપણે જે જેડીસી લાઈન કરી ને સાહેબ, એમાં સાહેબ 70 થી 80 અનલીગલ કનેક્શન છે સાહેબ. એમાંથી અત્યારે 22 ના મારી પાસે લિસ્ટ આવ્યા છે સાહેબ, બરાબર. હવે સાહેબ બધાએ જ પાણી લીધું છે, બરાબર. તો સાહેબ વેંગણી ગામને પાણી મળે એમાં જીઆઈડીસી ને શું પ્રોબ્લેમ છે સાહેબ, કે કઈ વાંધો છે સાહેબ? હું તમને શું કહું છું, હા સાહેબ બોલો. આપણી હમણાં વચ્ચે મીટિંગ થયેલી જીઆઈડીસી ઓફિસમાં. હા હા હા. એકચ્યુઅલી કરવાનું હોય પાણી પુરવઠા વિભાગને, એ કરતું નથી, બરોબર. તમે રજૂઆત બી બહુ કરી, પણ આમાં તમારે ખરેખર કરવાની શું જરૂર હતી કે ભાઈ પાણી પુરવઠા તમને લાઈન તો નાખી આપી, પાણી પુરવઠાને કહો કે ભાઈ તમારી પાસે પાણી નથી તો તમે જીઆઈડીસી વાળાને કહો કે અહીંયાથી અમને કનેક્શન આપો, તમને પાણી આપે, તમને પાણી આપે પાણી પુરવઠા, અમે કનેક્શન આપીએ પાણી પુરવઠા, એટલે ઇલીગલ ના કહેવાય. એટલે સાહેબ હું તમને એવું કહું કે આટલા બધા છે, બરાબર. મારી પાસે સાહેબ 22 ઓલરેડી નામ છે. સાહેબ તમને કોઈ પર્સનલી, જો સાહેબ અત્યાર સુધી કઈ હતું નહીં, બરાબર, તો સાહેબ તમારે કોઈ પર્સનલી પ્રેશર કરતું હોય કે કોઈ પ્રેશર કરાવતું હોય તો પછી અમને સાહેબ 2 નામ આપો. ભાઈ તમને પ્રેશર કહો છો એમએલએ નું છે, ચાલો બોલો. એમએલએ નું છે? હા. શું કે છે એમએલએ? એટલે શું કે સાહેબ એમએલએ કોઈ નેહરુ તિરાણા, એટલે એમએલએ સાહેબ શું કે છે અમારા? હા ઉંસીરાણા શું કે છે સાહેબ, તે મને કહેશો જરા કાંગાણી સાહેબ. અરે એ તો એવું કે છે કનેક્શન કાપો, પછી ભલે તાત્કાલિક અમે અત્યારે ત્યાં આવીએ છીએ થોડી વારમાં કાપવા. એવું છે? હા તો સાહેબ હું સાંભળો મારી તમે ખોટા ડાયરેક્શનમાં જઈને ખોટી ઉતાવળ કરો છો. આ વસ્તુઓ તમારે ત્યાં રિપ્રેઝેન્ટ કરી, તમે જીઆઈડીસી મીટિંગ કરી, તમને સાહેબે ચોખ્ખું કીધું મને ટાઈમ આપો. સાહેબને અમે બધા પાણી પુરવઠા અને જીઆઈડીસી વડી કચેરી લેવલમાં કોન્ટેક્ટમાં ચાલુ કરી દીધું છે કે ભાઈ આ બંને કરશું તો તોફાન થશે કે બબાલ થશે ને બીજા બધા ઇસ્યુ ઉભા થશે, પણ તમે તો એના પહેલા બધું ચાલુ કરી દીધું. હું સાહેબ એવું કહું છે કે સાહેબ જે વસ્તુ કલાકમાં પૂરી થતી હોય, બરાબર, એ તો એમએલએ છે સાહેબ. આજે વડાપ્રધાન આપણે નરેન્દ્ર મોદી સાહેબ જો સાહેબ એવું કહેતા હોય નલ સે જલ ને જલ હે તો જીવન હે, બરાબર. ભાઈ હું તો સાહેબ હું ભાજપના તમે એને પકડો ને, જેની જવાબદારી હોય તમારે ખરેખર ફળિયાને પકડો. તમે મેં પાણી પુરવઠા જેની જવાબદારીમાં એને છોડી દીધો છો, એને કશું કરતા અને તમે બીજાની લાઈનમાં આ રીતે અનઓફિશિયલી પંચ આપો તો તમે ગુનેગાર કોટા ટળી જાઓ છો સાહેબ. તમે એમના માથે નાખો કે ભાઈ તમે જીઆઈડીસી વાળાથી કનેક્શન લઈને અમને આપો, તો આ જ કનેક્શન તમારું અહીંથી પાણી પુરવઠો આપે કે ભાઈ અમારી પાસે અહીં પાણી નથી, જીઆઈડીસી પાણી આપે તો અમે આ ગામને આપીએ. આ સમગ્ર મામલે વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ કહ્યું હતું કે અધિકારીઓનો ઓડિયો જે છે તેમાં તેની વાત કેટલી સાચી, સાથે તેઓએ કહ્યું હતું કે જીઆઈડીસીની લાઇનમાં પંચર પાડીને પાણી લેવું તે કેટલું યોગ્ય અને એટલા માટે જ આવનાર સમયમાં વેગણી ગામને પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું. સાહેબ વેગણી ગામે જે વિવાદ ચાલે છે એમાં ધારાસભ્યએ પાણી બંધ કરાવેલો છે એવો આક્ષેપ અધિકારીએ ફોન પર કર્યો, ઓડિયો વાયરલ થયો, શું માનો છો? મિત્ર, આમાં એવું છે કે વેંગણી ગામમાં પાણીની સમસ્યાની વાત કરે છે, એ પાણી આપવું એ મારા ધારાસભ્યનું કર્તવ્ય છે અને કર્તવ્ય ક્યારેય છોડવું નથી. જે વિડીયોમાં વાત કરે છે, પહેલી એક વાત તો હું ભગવાન શિવને પ્રાર્થના કરું કે એ ગામમાં વાગરાનું આ એક જ ગામ એવું છે, 2 ગામ, એક ગામ કે તે ગામમાં મીઠું પાણીનો કુદરતી સોર્સ છે જ, પાણી નથી એ વાત ખોટી બોલવામાં આવે છે. પણ છતાંય પાણી પુરવઠાની લાઈન મંજૂર થઈ ગઈ છે, લાઈન પણ નાખી દીધેલી છે, એની રૈયાથી કિલોમીટર થોડું બાકી છે, એ પતે એટલે અમને લાઈન જોઈન કરી આપવામાં આવશે.
પણ લાઈન તોડાવવામાં આવેલી છે અધિકારીનો જે ઓડિયો છે બહુ શું સાચી વાત છે. આમાં વાત એમ છે કે આ જીઆઈડીસીના ઉદ્યોગોને માટેની પાણીની પાઇપલાઇન છે. એમને પાણી આખા વાગરા મત વિસ્તારમાં મેં 151 ગામમાં નરેન્દ્ર મોદીજીના ભૂપેન્દ્રજીના અથાગ પ્રયત્નોથી 850 કિલોમીટર લાઈન નાખવામાં આવી છે. પહેલે ટેન્કર હતું, આજે ટેન્કર સહી નથી. એ ભગવાનનો ખૂબ આભાર માનીએ કે ડબલ એન્જિનની સરકારે પાણી પહોંચાડવા માટે તમામ પ્રયત્ન કરેલા છે. પણ એ જીઆઈડીસીમાં લાઈનનું પંચર કરીને લાઈન પાણી લેવું અને એક દિવસે લેવું, કોઈ એક વ્યક્તિના કહેવાથી આમાં આવી રીતે બનાસવી ના હોય. ઇન્ડસ્ટ્રી ચાલે છે, ઇન્ડસ્ટ્રીની પણ ચિંતા કરવી પડે. પાણીની સોર્સ આપવાનું કામ ધારાસભ્યનું છે. આક્ષેપ કરે છે કે જાતિવાદી, મને કહેતા દુઃખ થાય છે કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, 25 વર્ષથી બેંકમાં ચેરમેન છું, ધારાસભ્ય ટર્મથી ચૂંટાવું છું. ત્યારે મને તો તમામ સમાજના ભાઈઓએ આન બાન શાનથી કોન્સ્ટન્ટ 48 વર્ષ સુધી મેં પ્રજાનું પ્રતિનિધિ કરેલું છે. હું પ્રજાનો ઋણી પણ છું, લાભવું પણ પડશે. પણ એક ફિલ્મમાં ઢબે જે કામ કરવાની વાત છે એ વાત સાચી છે કે મેં કહેલું કે આ સિસ્ટમ નથી. પાણી મારે પહોંચાડવાની જવાબદારી મારી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની માનવીય સંવેદનાસભર અનોખી પહેલ કરાઈ હતી. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લામાં એક વિશાળ સ્થળે ફ્રી મોઢાના કેન્સરની તપાસ છે. આ કેમ્પ 31મી મે 2025 શનિવારના રોજ થનાર છે. વર્લ્ડ નો ટોબેકો ડે ના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં આયોજિત કરવામાં આવ્યો છે. અને આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપાડી, ઝઘડિયા, દહેજ 70થી વધુ ડેન્ટલ ક્લિનિકોમાં પણ યોજાશે. 120થી વધુ ડૉક્ટરો અને વિશેષ અભિયાનમાં સેવા આપશે અને આ લોકોના મોઢામાં કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ મોટા પ્રમાણમાં કેમ્પનો લાભ વિનામૂલ્યે લઈ શકે છે. જે શિક્ષકોએ પોતાના જીવનના 30થી 35 જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય, એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે, એવી એક નવતર પ્રયોગ, સંવેદનાસભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે. સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે. આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે. એ અભિગમને આગળ ધરી આજે 55 જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈ પણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે. ભરૂચ બસ ડેપોમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આયુર્વેદિક ટૂથ પાવડરનું વિતરણ કરાયું હતું. ભરૂચ 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સિટી સેન્ટર ખાતે આવેલા ભરૂચ બસ ડેપોના સહયોગથી એક ઉત્તમ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ડેપોમાં કાર્યરત ડ્રાઈવર, કંડક્ટર તેમજ સફાઈ કામદારોને આયુર્વેદ આધારિત ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટૂથ પાવડર ખાસ કરીને તમાકુના સેવનથી મોઢામાં થતી ચાંદાના દુર્ગંધ અને ગરમી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કાર્યક્રમના હેતુ મુજબ કર્મચારીઓમાં તમાકુના નુકસાનો વિશે
જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં નોંધપાત્ર રહી તેમણે ઉપસ્થિત કર્મચારીઓને તમાકુના દુષ્પરિણામોમાં માહિતી આપી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં તેઓ માટે પ્રેરણા આપી હતી. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજ રોજ 31 મે વર્લ્ડ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે એસટીના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં તેઓને તમાકુનું સેવન ન કરવા માટેના સૂચનો આપવામાં આવે છે. અને જ્યારે મારા કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર ખૂબ સારા અભિગમથી સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે 31 મે વિશ્વ ટોબેકો નિષેધ દિન. આ દિવસે આપણે એક સંકલ્પ લઈ શકીએ કે આપણને જમ્યા વગર નહીં ચાલે, પરંતુ તમાકુ વગર ચાલશે. અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે એવું પ્રણ લઈએ કે હવે પછી હું તમાકુ જીવનમાં ખાઈશ નહીં, જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ. અને આ સંદર્ભે આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી વિભાગીય ખલાયતા પરિષદ ભરૂચ દ્વારા એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને સફાઈ કામદારોને આયુર્વેદિક ટૂથ પાવડર આપવામાં આવશે કે જેના દ્વારા એ એમના દાંતની ચોખ્ખાઈ પણ રાખી શકશે. અને સાથે સાથે આ પાવડરની વિશેષતા એવી છે કે જેના દ્વારા તમાકુનું જે વ્યસન કરતા હોય અને એને લીધે જે કેન્સરનો ભય રહે છે એ ભયથી પણ એ અંશતઃ એ મુક્ત બની શકશે. વર્લ્ડ તમાકુ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ઓરલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. તાલુકાના તણછા ગામ નજીક સવારે નેશનલ હાઈવે નંબર 64 પર એસટી બસ સર્જાયો હતો. ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ નંબર GJ18Z 6594 અને આમોદ તરફથી આવતા મહાકાય ટ્રક નંબર GJ21W2873 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર 50 મુસાફરોમાંથી 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોના સગા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા 70 જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે. આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે. અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 90 જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહેદિલથી ધન્યવાદ કરું છું. મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના હુસેનિયા નગર 2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇન હાથ ધરવામાં આવી જ નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ ચિંતિત બન્યા છે. જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હુસેનિયા નગર 2માં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી. ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોએ પણ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે પણ કહ્યું હતું કે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મજયંતિ છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 1 લાખ લોકોની જન્મએજની સાથે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં નગરોમાં અહલ્યાબાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાલ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી, દેશના ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર જેમના હાથે થયો છે, મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે, એવા અહલ્યાબાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી અમને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. ભરૂચમાં શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ અહલ્યાબાઈની જન્મ જયંતિ ખૂબ જ સારી રીતે, સુંદર રીતે ઉજવાઈ રહી છે. એ બદલ આ સાથે શોભાયાત્રામાં જોડાવાના તમામનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ ભરૂચમાં ધૂન્યું હોય તેમ ગીર સોમનાથની 2 એજન્સી સામે 7 કરોડ 30 લાખની કૌભાંડની ફરિયાદ ભરૂચમાં નોંધાઈ છે. ઝઘડે તાલુકાના રાજપાડી ગામની હાઈ સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપાડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજિદ હુસેન વાઝાએ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી અને અન્ય વિદ્યાર્થિનીઓને શિક્ષકે રજા આપી દીધા બાદ સગીરાને એકલીનો લાભ લઈ દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી રાખી હતી અને સગીરા સાથે છેડતી કરી હતી. શારીરિક અડપલા કર્યા હોતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને પણ આ બાબતની જાણ કરી હતી. પિતાને પોતાની પુત્રી સાથે થયેલી છેડતીની જાણ થતાં જ તેના પિતા સાજિદ હુસેન વાઝાના ઘરે તેને કરી અપશબ્દો ઉચ્ચારી 2 તમાચા મારી દીધા હતા, જેથી તેના પિતાએ સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો સહિત અડપલાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા પણ તેમના ઘરે પહોંચી ગયા હતા. આ બાબતની જાણ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પણ થતાં પીડિત સગીરાના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે, જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત જે માનવ શ્રમનો ઉપયોગ કરી અને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાઈ આવેલી હતી, જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આ જે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી. આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી. આ ઉપરાંત તે એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે, જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે. જે એજન્સીઓના આગળ આપને નામ જણાવું, જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ, કે તે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું. કુલ 56 ગામની વાત આવે છે ને 7 કરોડ 30 લાખની અમાઉન્ટ અંદાજિત કહેવામાં આવે છે કે ગેરરીતિ સરકાર સાથે છેતરપિંડી કરેલી છે, તો આનાથી વધુ રકમનો આંકડો બહાર આવી શકે ખરો? જો હાલ જેમ આપને જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમોદ, જંબુસર અને હાંસોડ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે. અગર
તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતાં જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાઈ આવશે તો ચોક્કસથી તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
કરોડ 30 લાખની છેતરપિંડીની ફરિયાદ. ગીર સોમનાથની 2 એજન્સી સામે ફરિયાદ ભરૂચમાં નોંધાઈ. વાગરાના બેગની ગામે પાણીનો મુદ્દો પકડ્યો. સરપંચ અને અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ. આમોદના ઓછણ ગામે અનાજ કૌભાંડ. સરકારી ઘઉં ચોખા ટ્રેક્ટરમાં લઈ જઈ ખેતરમાં સંતાવ્યાનો ભાંડો ફૂટ્યો. નાયબ મામલતદારની તપાસ શરૂ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.